નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 8/3/2024 મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ દરેક લોકોને પાઠવી છે. પત્રકાર નરસિંહ મેવાડા, કચ્છ. જીગર ન્યૂઝ, NN ન્યૂઝ ચેનલ, અમદાવાદ દસ્તક, 24 ન્યૂઝ ચેનલ, સરપંચ સમાચાર, સર્વ સમાજ સેના ગુજરાત રાજ્ય, કચ્છ જિલ્લા હોદ્દેદાર, નવનિર્માણ સેના ગુજરાત રાજ્ય પ્રમુખ, અંજાર તાલુકા, મધર ટેરેસા ફાઉન્ડેશન સંસ્થા, ભચાઉ શહેર, અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકલા મહાસભા ગુજરાત પ્રદેશ મીડિયા સંયોજક નરસિંહભાઈ મેવાડા, કચ્છ. અલગ અલગ સન્માનપત્ર પણ મળેલ છે. 10 થી 12 સન્માનપત્ર, સર્ટિફિકેટ પણ મળેલ છે. 2 થી 3 સામાજિક સેવા પણ કરી ચૂક્યા છે. લોકોની મદદ પણ કરી રહ્યા છે. મીડિયામાં કામ કર્યા છે. વિનામૂલ્યે કોઈનો 1 રૂપિયો લીધા વગર આજે 5 વર્ષથી આ લોકોની સમાજમાં સેવા કરે છે. મીડિયામાં વિનામૂલ્ય સામાજિક સેવા કરવી એ આપણો ધર્મ છે. પોતે બાંધકામનું કામ કરે છે, જાતે પત્રકાર છે, સુથારી કામ કરે છે, કડિયા કામ કરે છે, વેલ્ડિંગ કામ કરે છે અને અલગ અલગ પ્રકારના વિદેશમાં પણ જઈ રહ્યા છે. દુબઈ, ઓમાન, આફ્રિકા, અલગ અલગ દેશોમાં ભાજપના કાર્યકર્તા સિંહ આજે કેટલા વર્ષો થયા ભાજપના સેવા કરે છે. સમાજમાં પણ સેવા કરી છે, કોઈને પણ મદદ કરી છે. આજે મહાશિવરાત્રિ છે. પોતે કંઈ કહેવા નથી માંગતા અને સમાજને સંદેશ આપે છે કે આપણો વિશ્વકર્મા સમાજ એકતા ભાઈચારા સાથે ચાલે. આપણી સમાજમાં એકતા અને ભાઈચારા નથી, તે સાથે આજે મોટો દિવસ છે, તો દરેક સમાજના ભાઈઓ સાથે હળીમળીને આપણે એકતા અને ભાઈચારો રાખીએ તો જ આપણો સમાજ આગળ આવશે. વિશ્વકર્મા સમાજ આપણે બહુ પાછળ રહી ગયા છે. તેમનું કારણ શું? કે આપણામાં આંધળો અંદર વિખવાદ અને ઝઘડા ચાલે છે. એનું કારણ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં જુઓ, બીજી સમાજ કેટલો આગળ છે. આપણે પાછળ રહી ગયા. વિશ્વકર્મા સમાજ બધા અલગ અલગ બોલે છે, હું આ છું, હું આ છું, પણ આપણે એક થઈને રહીએ તો આપણો સમાજ આગળ આવે. આપણે અંદરો-અંદર ઝઘડા કરીશું તો આપણે ક્યારેય આગળ નહીં આવીએ. મારું કહેવાનું એ છે કે મારે કોઈને તકલીફ દેવી કે હેરાન કરવું કોઈ શોખ નથી, પણ હું સમાજને જાગૃત કરું છું. નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપણે એક થઈ અને આપણી સમાજ આગળ આવે, આપણો ભેદભાવ અને દુઃખ ભૂલાય અને સાથે મળીને સમાજને આગળ લાવીએ. સમાજમાં નાની મોટી તકલીફ આવે તેને આપણે સાથ સહકાર આપીએ. પણ બીજો સમાજ કરતાં પોતાના સમાજના લોકો આપણી મદદ કરશે. બીજા તો બીજા જ કહેવાય, સમાજ તો સમાજ જ કહેવાય. ને હું તો એમ કહું છું કે આપણે ગુજરાત રાજ્યમાં 182 વિધાનસભાની સીટો છે. કાયદેસર આપણી 5 થી 4 સીટો થાય. વિશ્વકર્મા સમાજને આપણું ક્યાંય નોંધ લેવામાં નથી આવતું. સમાજ ગુજરાતમાં, રાજ્યમાં કે વિશ્વકર્મા સમાજના લોકો પણ આપણી આંધળો અંદર વિશ્વાસ છે, તેના કારણે સરકારને આપણો સપોર્ટ નથી મળતો. એ વિખવાદ અને ભાગલા પાડવા માટે અમુક લોકો આવું કામ કરે છે. આપણે જાગૃત થઈ શિક્ષણ, સામાજિક અને આપણી વિનંતી તરીકે આપણો વિશ્વકર્મા સમાજ આગળ આવે અને દરેક લોકો સાથે એકતા સાથે રહી અને હળીમળીને કામકાજ કરીએ તો આ તકલીફ નાની મોટી તો સમાજમાં ચાલ્યા કરે. તેના માટે આપણે ભેદભાવ રાખવો જોઈએ નહીં અને કોઈને તકલીફ ના દેવી જોઈએ. સમય ક્યારેક ખરાબ હોય ત્યારે એકબીજાને તકલીફ પડે એ ભૂલી જવું, કષ્ટ અને આપણે સાથે મળીને કામકાજ કરવું જોઈએ. કહેવાનું છે કે આવનારા સમયમાં અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આપણે જાગૃત થઈ એકતા સાથે હળીમળીને કામકાજ કરીએ. બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ, કચ્છ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.